ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે જોવાનું છે 16 જૂન 2025નું ગુજરાત પાક્ષિક અંક. પાક્ષિક અંકની મુખ્ય વિશેષતા ફોટોગ્રાફ્સમાં જોવા મળી શકે છે. અમદાવાદ ખાતે થયેલું પ્લેન ક્રેશ, અમદાવાદ વિમાનની દુર્ઘટના, મેન્સના પર્સપેક્ટિવથી અત્રે જોઈએ તો ચોમાસાની સજ્જતા માટે કેવી તૈયારીઓ કરવી જોઈએ એના માટેનો એક લેખ અત્રે આપેલો છે. આપણે ફટાફટ ખાલી એક વખત જોઈ લઈએ છીએ. મેન્સ માટે કામનું છે, પ્રિલિમ માટે કામનું નથી. મેન્સની એક્ઝામ જીપીએસસી મેન્સ જે છે એની એક્ઝામમાં કામ લાગી શકે. પાઇપો અને ગટર સાફ રાખવી. આકસ્મિક પરિસ્થિતિ માટે સિમેન્ટની થેલી રેતી ભરીને રાખો, મતલબ સિમેન્ટની જે ખાલી થેલી હોય એમાં રેતી ભરીને રાખવી જોઈએ. તાકીદની પરિસ્થિતિ માટે બેટરી, ટોર્ચ, વધારાના પાવર સેલ્સ, સૂકો ખોરાક, વધારાના કપડાં, પીવાનું પાણી, દવાઓ, ઓળખપત્ર, દસ્તાવેજ, કિંમતી ચીજવસ્તુ, અગત્યના ફોન નંબરના સલામતી રીતે એક જગ્યાએ હાથ વગા રાખવા, જેથી કરીને જ્યારે તત્કાલિક પરિસ્થિતિ ઊભી થાય, ઇમરજન્સીની પરિસ્થિતિ આવે ત્યારે એક સાથે એક જ જગ્યાએથી આ બધી જ વસ્તુ આપને મળી રહે. ઝડપથી સ્થળાંતર માટે સલામત આશ્રય સ્થાનો અને ઊંચાણવાળા વિસ્તારો અગાઉથી જાણી રાખો. હાલ આપણે જોઈ રહ્યા છીએ ગંગા નદીમાં સ્તર ધીમે ધીમે ખૂબ જ વધી રહ્યું છે, તો આ પરિસ્થિતિઓના અનુસંધાને ધ્યાન રાખવા જેવી બાબત છે. પૂરના પાણીથી નુકસાન થઈ શકે તેવી ચીજવસ્તુઓ અને દસ્તાવેજો ઓછી છાજલીઓ અગર ઉપરના માળે રાખો. જો એક માળનું જ મકાન હોય, ફક્ત એક જ આવાસ હોય તો એમાં મોટી ઉપરની છાજલીઓ ઉપર આવા દસ્તાવેજ સાચવી રાખો. જો એક કરતાં વધુ માળના મકાન હોય તો સૌથી ઉપરના માળ ઉપર આ દસ્તાવેજો સાચવવા જોઈએ. ઓછા સમયમાં સ્થળાંતર માટે તૈયાર રહો. ખૂબ જ ટૂંકા સમયની અંદર સ્થળાંતર માટે આપણે તૈયાર રહેવું જોઈએ. એટલા માટે તમને આ ખૂબ જ જરૂરી વસ્તુઓ એક સાથે રાખવાનું જણાવવામાં આવી ચૂક્યું છે. ચોમાસાના દરમિયાન ટીવી કે રેડિયો જેવા માધ્યમોમાં પ્રસારિત થતી ચેતવણી અને સાવધાની માટેની સૂચનાઓ સાંભળવાની આદત કેળવવાની. જે ઓફિશિયલ હોય, ઓથેન્ટિક હોય એવી માહિતી ઉપર વિશ્વાસ કરવો. તમારા વિસ્તારમાં સરકાર દ્વારા આયોજિત મોક ડ્રીલમાં ભાગ લેવું. સરકાર પહેલેથી જ આવી મોક ડ્રીલ્સ ક્રિએટ કરતું હોય છે કે જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો આપણે કેવી રીતે આ પરિસ્થિતિમાંથી બહાર આવીશું, તો તેવી મોક ડ્રીલ્સમાં ભાગ લેવો જોઈએ. કુટુંબના સભ્યો સાથે પૂર સમયે રાખવાની થતી સાવધાની અંગે અવારનવાર ચર્ચા કરવી. એટલે કે જે ફેમિલીના મેમ્બર્સ છે, 5, 7, 10 જે પણ મેમ્બર્સ છે એ બધા મેમ્બર્સ સાથે એક સાથે આ બાબતો ઉપર ચર્ચા કરવી જોઈએ કે આવી પરિસ્થિતિનું નિર્માણ થશે એ સમયે આપણે કેવા પગલાં લઈશું. તબીબી, આગ અને પોલીસ સંબંધિત તાકીદની પરિસ્થિતિઓમાં ફોન નંબર 108નો સંપર્ક કરવા માટે તમારા કુટુંબના સભ્યોને માહિતગાર રાખો. કુટુંબના સભ્યો સાથે ચર્ચા કરો અને એમને તમામ માહિતી પૂરી પાડો કે કઈ કઈ પરિસ્થિતિમાં કયા કયા મોબાઈલ નંબર્સ તેમના ધ્યાનમાં હોવા જોઈએ અને કોનો સંપર્ક કરવો જોઈએ. આ સિવાય વાત કરીએ તો સ્થળાંતર માટેના રસ્તા અને વૈકલ્પિક રસ્તાઓનું અગાઉથી નક્કી કરી રાખો. એટલે કે જે ઊંચાણવાળી જગ્યાએ છે ત્યાં પહોંચવા માટે જે રસ્તાઓ પસંદ કરવાના છે એ પહેલેથી જાણમાં રાખો. તો આવી તકેદારી ચોમાસાના સમયમાં રાખવી અનિવાર્ય છે. અમદાવાદ પ્લેન ક્રેશની મુલાકાતે વડાપ્રધાન શ્રી ગૃહમંત્રી અમિત શાહ. પ્લેન ક્યાંથી ક્યાં જઈ રહ્યું હતું? તો પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ સમયે ટેકઓફ બાદ તરત જ તૂટી પડ્યું હતું. યાદ રાખીશું, પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. કઈ કંપનીનું પ્લેન હતું? તો એર ઇન્ડિયાનું પ્લેન હતું. એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન બોઈંગ વિમાન, પેસેન્જર પ્લેન છે, બોઈંગ વિમાન છે તે હતું. અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ ફોટોગ્રાફ્સમાં આપ જોઈ શકો છો કે વિમાન દુર્ઘટનામાં બચેલા એકમાત્ર વ્યક્તિ જે ઇમરજન્સી ગેટની જોડેવાળી સીટ 11 નંબરની સીટ ઉપર અવેલેબલ હતા.
બાકી વધારે વિગત અનુસંધાન આપવામાં આવ્યા છે કે કોને કોને મુલાકાત લીધી છે ને કેવા કેવા આશ્વાસન પૂરા પાડ્યા છે, જે આપણા માટે પરીક્ષાના અનુસંધાને કામનું નથી. પરીક્ષાના અનુસંધાને બીજું જે કામનું છે એ છે આપણો વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન. 5 જૂનના રોજ આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ. પ્લાસ્ટિકનો સંપૂર્ણ નાશ થતાં 500 વર્ષ સુધીનો સમય લાગી શકે છે. મિત્રો, પ્લાસ્ટિક સંપૂર્ણ નાશ પામતા 500થી 1000 વર્ષનો સમયગાળો લે છે. જમીન, પાણી વગેરે જગ્યા ઉપર પ્લાસ્ટિકનો સંપૂર્ણપણે નાશ થતાં 500થી 1000 વર્ષનો સમયગાળો લાગે છે. ત્યાં સુધી એ નાશ પામતું નથી. ત્યાર પછી વાત કરીએ ટ્રસ્ટીશિપના સિદ્ધાંતની. તો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત કોણે આપેલો છે? તો આપણા મહાત્મા ગાંધીજી દ્વારા, રાષ્ટ્રપિતા દ્વારા આ સિદ્ધાંત આપવામાં આવ્યો છે. આ સિદ્ધાંત છે શું? ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત એટલે શું? તો એમાં ગાંધીજી દ્વારા જણાવવામાં આવે છે કે આપણે પૃથ્વી ઉપર માલિક બનીને નહીં, પરંતુ એક ટ્રસ્ટી બનીને આવેલા છીએ. આપણે બસ તમામ વસ્તુઓની સાર સંભાળ લેવાની છે, કાળજી લેવાની છે અને દરકાર રાખવાની છે. આપણે તે વસ્તુઓના માલિક નથી, આપણે તે તમામ વસ્તુઓના ટ્રસ્ટી છીએ. આ છે આપણો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત. પર્યાવરણના 5 મહાભૂત જળ, જમીન, અગ્નિ, હવા અને આકાશ. યાદ રાખીશું 5 તત્વો મહત્ત્વના પર્યાવરણના. એ 5 તત્વોમાં જળ, જમીન, અગ્નિ, હવા અને આકાશનો સમાવેશ થાય છે. વન નેશન વન મિશન પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત કેમ્પેન. આપણે અત્યારે હાલ જોઈ રહ્યા છીએ મિત્રો કે વન નેશન ઉપર ઘણી બધી થીમ્સ ક્રિએટ થતી હોય છે. એ પૈકીની જે એક થીમ છે વન નેશન વન મિશન પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત. એક રાષ્ટ્ર માટે એક જ મિશન, એ છે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત. વડાપ્રધાન શ્રી દ્વારા આપવામાં આવેલા 4R, 4Rની વાત કરીએ તો 4Rની અંદર આવે છે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવર. યાદ રાખીશું મિત્રો, આગળ આપણે 5R જોવા મળશે. તો હાલ આપણે યાદ રાખીશું કે વડાપ્રધાન શ્રી દ્વારા કયા 4R આપવામાં આવ્યા છે? તો રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવર. રિડ્યુસ એટલે કે વપરાશમાં ઘટાડો કરો, બને શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો યુઝ ન કરો. જો યુઝ કરવો જ પડે તો એવો પ્લાસ્ટિક યુઝ કરો કે જે રીયુઝ કરી શકાય, એવા પ્લાસ્ટિકનો યુઝ કરો કે જેને રિસાયકલ કરવું શક્ય હોય. જો રિકવર થઈ શકતું હોય તો એ પ્લાસ્ટિકને રિકવર કરો. તો આ 4 જે R છે એ આપણા વડાપ્રધાન શ્રી દ્વારા આપવામાં આવ્યા છે પર્યાવરણના અનુસંધાને. ત્યાર પછી વાત કરીએ અમદાવાદ ખાતે સિંદૂરવન અને ગાંધીનગર ખાતે 4000 રોપાઓ સાથે માતૃવન. અમદાવાદમાં આપણે સિંદૂરવનનું નિર્માણ કર્યું છે, જ્યારે ગાંધીનગરમાં માતૃવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બંને વનોનું નિર્માણ એક પેડ માખે નામ અભિયાન, એક પેડ માખે નામ અભિયાન 2.0 અંતર્ગત કરાયું છે. ગયા વર્ષે એટલે કે 5 જૂન 2024ના રોજ વડાપ્રધાન શ્રી દ્વારા એક પેડ માખે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે એક પેડ માખે નામ અભિયાન 2.0નો શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત અમદાવાદ ખાતે સિંદૂરવન અને ગાંધીનગર ખાતે માતૃવનનું નિર્માણ કરાયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ 2025થી શરૂ કરાયેલ ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટ. મિત્રો, એક પ્રોજેક્ટ છે ગ્રીન વોલ ઓફ અરવલ્લી. ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં અરવલ્લી પર્વતમાળાની બંને બાજુએ એક વન કવચ ઊભું કરવામાં આવશે વૃક્ષારોપણ થકી. વન પ્રોજેક્ટ અંતર્ગત અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ 7 જિલ્લાઓનો સમાવેશ કર્યો છે. મિત્રો, 7 જિલ્લાઓ કયા કયા છે? તો અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ. આ 7 જિલ્લાઓમાં 19,225 હેક્ટર વિસ્તારની અંદર વૃક્ષારોપણ દ્વારા આ વન કવચ ઊભું કરવામાં આવવાનું છે. તો યાદ રાખીશું 7 જિલ્લાઓનો સમાવેશ આ પ્રોજેક્ટની અંદર થઈ રહ્યો છે. અરવલ્લી વોલ માટે 7
જિલ્લાઓનો સમાવેશ થાય છે. ત્યાર પછીની વાત કરીએ જીપીસીબી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અથવા તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નેતૃત્વ હેઠળ 646 પ્લાસ્ટિક પ્રોસેસિંગ યુનિટ, 7 વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ અને 5 કો પ્રોસેસિંગ સિમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. મતલબ ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા પ્લાસ્ટિકના યુઝથી આ અલગ અલગ કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રિવર્સ વેન્ડિંગ મશીનો, કાપડની થેલી માટેના એટીએમ, પર્યાવરણને અનુકૂળ પ્રસાદ બોક્સ પણ જીપીસીબી દ્વારા અલગ અલગ સ્થાનો પર મૂકવામાં આવ્યા છે, જેથી કરીને પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડી શકાય. યાદ રાખીશું મિત્રો, કાપડની થેલી, પ્લાસ્ટિક યુઝ ન કરવું, કાપડ યુઝ કરવું. પર્યાવરણને અનુકૂળ પ્રસાદ બોક્સ, પ્રસાદના જે બોક્સ યુઝ થાય છે એમાં પ્લાસ્ટિકની જગ્યાએ કાગળના અથવા તો પૂંઠાના બોક્સ યુઝ કરવા. રિવર્સ વેન્ડિંગ મશીનો એટલે કે તમે પ્લાસ્ટિક પ્રોવાઈડ કરો અને બીજી વસ્તુ મેળવી લો, તો એ પ્રકારના મશીનો જીપીસીબી દ્વારા વિવિધ સ્થાનો ઉપર મૂકવામાં આવેલા છે. ગુજરાતમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની બેસ્ટ પ્રેક્ટિસિસ, એક પેડ માં કે નામ અને વિશ્વ પર્યાવરણ દિવસની પ્રી કેમ્પેન વિષય પર દસ્તાવેજી ફિલ્મ પ્રસ્તુત કરવામાં આવી હતી. તો 3 પોઈન્ટ્સ આપણને અલગ અલગ આપ્યા છે. ગુજરાતમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની બેસ્ટ પ્રેક્ટિસ, એક પેડ માં કે નામ અભિયાન અને વિશ્વ પર્યાવરણ દિવસનું પ્રી કેમ્પેન. આ 3 વિષયો ઉપર દસ્તાવેજી ફિલ્મ પ્રકાશિત કરાઈ હતી. વર્ષ 2025ની વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે થઈ છે. મિત્રો, ગુજરાતની અંદર આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યાં કરી છે? તો ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર ખાતે કરી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી પ્લાસ્ટિકના કચરાને અલગ તારવી શકતી એવી મશીનરી આકર્ષણનું કેન્દ્ર બની હતી. મિત્રો, આ જગ્યાએ એક એક્ઝિબિશનની અંદર મશીનરી મૂકવામાં આવી હતી. એ મશીનરી એવી હતી કે જે પ્લાસ્ટિકના કચરાને જુદું પાડતું હતું અને બેઝડ કોના ઉપર છે? તો એઆઈ ઉપર છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ બેઝડ છે. સ્વસહાય જૂથોની બહેનો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનાવેલી હેન્ડબેગ અને ફેશન વસ્તુઓ જોવા મળી હતી. સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એક જ વખત વાપરવામાં આવે એવું પ્લાસ્ટિક. મોટાભાગની પીવાની પાણીની બોટલ્સ આપણે જોઈએ તો એના ઉપર લખેલું હોય છે કે થ્રો આફ્ટર યુઝ અથવા તો ક્રશ આફ્ટર યુઝ અથવા તો રિસાયકલ આફ્ટર યુઝ. તો એ જે પ્લાસ્ટિક છે સિંગલ ટાઈમ યુઝ છે, એટલે કે એવી પાણીની બોટલ વધુ સમય વાપરી ન શકાય, એક જ વખત વાપરીને તેને ફેંકી દેવાની હોય. જો વધુ વખત વાપરીશું તો એ પ્લાસ્ટિક આપણા શરીરને નુકસાન પહોંચાડશે. તો એવા પ્લાસ્ટિકની મદદથી સ્વસહાય જૂથોની બહેનોએ અલગ અલગ હેન્ડબેગ્સ અને ફેશનની વસ્તુઓ બનાવી છે. વપરાયેલી શેરડીના છોતરામાંથી જે શેરડીનો રસ કાઢવામાં આવે છે, એના બાદ જે શેરડીનો કૂચો બચે છે, છોતરા બચે છે, એનામાંથી બનાવેલી કમ્પોસ્ટેબલ ફૂડ કટલરી આઇટમ્સ ક્રિએટ કરવામાં આવી છે. એ શેરડીના બચેલા કૂચામાંથી અથવા તો છોતરામાંથી જે અલગ અલગ કટલરીની આઇટમ્સ હોય તે આઇટમ્સ ક્રિએટ કરવામાં આવેલી છે. પ્લાસ્ટિક બોટલોને રિસાયકલ કરી તેમાંથી તૈયાર થયેલા મટીરિયલનો ઉપયોગ વિવિધ કપડાં નિર્માણમાં કરાય છે. આપણે વાત કરી તેમ સિંગલ યુઝ પ્લાસ્ટિકની જે બોટલ્સ છે એને રિસાયકલ કરીને એનો યુઝ જે થાય છે એ કપડાં નિર્માણ માટે કરવામાં આવે છે. રાષ્ટ્રીય પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી અભિયાન. પ્લાસ્ટિક નાબૂદી માટે થઈને રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેને આપણે રાષ્ટ્રીય પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી અભિયાન તરીકે ઓળખીએ છીએ. એના અંતર્ગત 31 ઓક્ટોબર 2025 સુધી રાજ્યભરમાં એટલે કે ગુજરાતમાં પ્લાસ્ટિક એકત્રીકરણ માટે યોજાનાર મહાઅભિયાનની રૂપરેખા વણવામાં આવી હતી. એટલે કે ડેડલાઇન આપવામાં આવી છે 31 ઓક્ટોબર આ અભિયાનની. 31 ઓક્ટોબર 2025 સુધીમાં શક્ય તેટલું મેક્સિમમ પ્લાસ્ટિક જે કચરા સ્વરૂપે છે એને એકઠું કરવું એ આ અભિયાનનો મૂળ ગોલ છે. અને મેક્સિમમ પ્લાસ્ટિક યુઝ ઘટાડવું અને એના માટે પબ્લિકને જાગૃત કરવી, તેના માટે આ અભિયાન શરૂ કરાયેલું છે. અરવલ્લી ગિરિમાળાના અવશેષિત પર્યાવરણીય તંત્રોને પુનઃસ્થાપિત કરવા માટે આ યોજનાના આફ્રિકાના ગ્રેટ ગ્રીન
આપણે હાલ જે મિત્રો જોઈ હતી કે ગુજરાતના 7 જિલ્લાઓમાં અરવલ્લી વોલ ક્રિએટ કરવાની છે, ગ્રીન વોલ ઓફ અરવલ્લી ક્રિએટ કરવાની છે. એ કોના આધારે આપણે નક્કી કર્યું છે? તો આફ્રિકાની ગ્રેટ ગ્રીન વોલના કોન્સેપ્ટ ઉપર આપણે એ નક્કી કર્યું છે. આફ્રિકાની ધ ગ્રેટ ગ્રીન વોલ પ્રોજેક્ટ પરથી આપણે પ્રેરિત થયા છીએ અને અરવલ્લીની ગિરિમાળામાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, આ મહીસાગર, આટલા 7 જિલ્લાઓની અંદર આપણે આ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરવાના છીએ, જેમાં લગભગ 2,18,480 હેક્ટર વિસ્તાર વન વિસ્તાર તરીકે નામાંકિત થવાનો છે. તો આ વિસ્તાર ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે કે 2,18,480 હેક્ટરના વિસ્તારની અંદર આપણે વન સ્થાપિત કરીશું 7 જિલ્લાઓમાં. અરવલ્લી પર્વતમાળાની આસપાસ 1400 કિલોમીટર લાંબી અને 5 કિલોમીટર પહોળી લીલી પટ્ટી બનાવવા માટે જંગલ વધારવાની અને થારનું રણ એટલે મિત્રો રાજસ્થાનનું રણ, રાજસ્થાનના રણના પૂર્વ તરફના વિસ્તરણને રોકવાની, જમીનનો ઘસારો રોકવા માટે ટેરેસિંગ, ચેકડેમ અને બંડિંગ જેવા ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો દ્વારા પર્યાવરણની પરિસ્થિતિ જાળવવાનું આયોજન છે. એટલે કે અરવલ્લી પર્વતમાળા જે આપણે જાણીએ છીએ કે વિશ્વની સૌથી જૂની પર્વતમાળા છે, એનું જે ફોરેસ્ટ એરિયા કવર છે એ હાલ બહુ ઓછું થઈ ગયું છે. તો એ જ રિકવર કરવા અને ભેજનું સંગ્રહણ થઈ શકે તે માટે અલગ અલગ બીજી અન્ય પ્રવૃત્તિઓ પણ આ પ્રોજેક્ટ અંતર્ગત કરવાની છે. ફક્ત ને ફક્ત વૃક્ષારોપણનું આયોજન છે નહીં. વિશ્વ પર્યાવરણ દિવસ 2025 મહાત્મા મંદિર ઝીરો વેસ્ટ ઇવેન્ટ. આપણે જાણ્યું કે પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કઈ જગ્યા ઉપર કરી છે ગુજરાતમાં? તો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરી છે. તો ત્યાં કઈ ઇવેન્ટનું આયોજન કરાયું હતું? તો ઝીરો વેસ્ટ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. ઝીરો વેસ્ટ ઇવેન્ટનું આયોજન ત્યાં કરાયું હતું. આ કાર્યક્રમના સમગ્ર પ્રોગ્રામ દરમિયાન વાપરવામાં આવતી તમામ ચીજવસ્તુઓ જેમ કે ફ્લેક્સ બેનર, કાગળના ગ્લાસ, ફૂડ વેસ્ટ, એક્ઝિબિશનમાં વપરાયેલ તમામ સામગ્રીઓ, ફૂલ તથા સજાવટ માટે વાપરવામાં આવેલ તમામ વસ્તુઓનું રિસાયકલિંગ કરવામાં આવશે. એટલે કે ઇવેન્ટની અંદર જેટલી પણ વસ્તુઓ વાપરવામાં આવી છે, જેટલી પણ વસ્તુઓનો યુઝ થયો છે એ તમામે તમામ રિસાયકલેબલ અથવા તો રિયુઝેબલ છે. એટલા માટે જ આપણે આ ઇવેન્ટને કીધું છે ઝીરો વેસ્ટ ઇવેન્ટ, કારણ કે આ ઇવેન્ટનો કોઈ પણ પ્રકારે કોઈ પણ વસ્તુનું વેસ્ટ થવાનું નથી. ઇવેન્ટનું જે સજાવટ માટે ફૂલ રાખવામાં આવ્યા છે તે પણ ફરીથી આપણે યુઝ કરવાના છીએ. એટલે રિસાયકલ થશે અથવા તો રીયુઝ થશે. આ જ કોન્સેપ્ટના લીધે આ ઇવેન્ટને આપણે ઝીરો વેસ્ટ ઇવેન્ટ તરીકે ઓળખી છે. તો યાદ રાખીશું, ઝીરો વેસ્ટ ઇવેન્ટ આપણે ક્યાં યોજી હતી? તો મહાત્મા મંદિર ખાતે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમયે. આપણે આગળ જોઈ ગયા માતૃવન ગાંધીનગર ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સ્થાપિત કરાયું છે. વિશ્વ પર્યાવરણ દિવસ 2025 5મી જૂન એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત ગાંધીનગરમાં સચિવાલય સંકુલના પ્રાંગણામાં એટલે કે સચિવાલય સંકુલની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માતૃવન વન કવચ નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. એટલે કે આ માતૃવન ગાંધીનગરમાં કઈ જગ્યાએ છે? તો સચિવાલય સંકુલની અંદર સ્થાપવામાં આવ્યું છે. એક પેડ માં કે નામ અભિયાન 2.0 અન્વયે સચિવાલય સંકુલમાં સિંદૂરના 200 રોપાઓ સાથે 4000 રોપાઓના માતૃવન વન કવચનો વૃક્ષારોપણથી પ્રારંભ કરાયો છે. શેના રોપા રોપ્યા છે? તો સિંદૂરના જ રોપા રોપવામાં આવ્યા છે. પણ પરીક્ષામાં એમ પૂછી શકે કે સિંદૂર વન કઈ જગ્યાએ છે? તો અમદાવાદ ખાતે. આપણે સિંદૂર વનનું નિર્માણ જે કર્યું છે અમદાવાદ ખાતે કર્યું છે, જ્યારે ગાંધીનગરમાં જે નામ આપ્યું છે આપણે આપ્યું છે માતૃવન. વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે વન અને પર્યાવરણ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાન ગેમિંગ, ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બીટ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ હેઠળ રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન યોજાયું હતું.
આ જાગૃતિ અભિયાન અંતર્ગત 12 બીચ પર 18,350 કિલોગ્રામ કચરો એકત્રિત કરાયો છે. યાદ રાખીશું, થીમ છે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. કામ કોના દ્વારા થયું છે? તો ગેમી, ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યું છે, એટલે કે ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાન દ્વારા કરાયું છે. શું કામ કરવામાં આવ્યું છે? તો ગુજરાતના અલગ અલગ 12 બીચ ઉપર 18,350 કિલોગ્રામ કચરો એકત્રિત કરવામાં આવ્યો છે, એટલે કે બીચની સફાઈ કરવામાં આવી છે. આપણે આ ફોટામાં જોઈ શકીએ છીએ, બીચની સફાઈ કરતા કામદારો બતાવ્યા છે. ત્યારબાદ વાત કરીએ અમદાવાદના 3 મિલિયન ટ્રીઝ મિશનને આગળ વધારીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ મિશનને 4 મિલિયન ટ્રીઝ કરવામાં આવ્યું છે. જે ગયા વર્ષે 3 મિલિયન ટ્રીઝનો ટાર્ગેટ હતો, એ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધારીને 4 મિલિયન ટ્રીઝ કરવામાં આવ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં વૃક્ષારોપણ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીના મિશન 4 મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. યાદ રાખીશું કે શુભારંભ કોના હસ્તે થયો છે? તો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયો છે. પર્યાવરણ દિવસના અનુસંધાને જ આ કામગીરી હાથ ધરવામાં આવેલી છે. એએમસી દ્વારા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા વિવિધ ઓક્સિજન પાર્ક પણ આ જ દિશામાં શહેરનું ગ્રીન કવર વધારી રહ્યા છે. મિત્રો, મેક્સિમમ વૃક્ષારોપણ હવે 4 મિલિયન્સ 4 લાખ વૃક્ષો રોપવાના છે. તો આટલા વૃક્ષો માટે થઈને ગ્રીન કવર વધારવામાં મહત્ત્વપૂર્ણ ફાળો જે ભજવી રહ્યું છે એ છે ઓક્સિજન પાર્ક્સ. કેમ કે આ ગાર્ડનની અંદર મોટા ભાગે તમામ વૃક્ષો આવેલા હોય છે કે જેની ફરતે એક વોકિંગ ટ્રેક હોય છે, વચ્ચેની જગ્યા ઉપર એક્સરસાઇઝ માટે ખુલ્લું પ્લેસ આપવામાં આવે છે. તો આ પ્રકારે જે ઓક્સિજન પાર્ક્સ ક્રિએટ થાય છે એના લીધે મેક્સિમમ ગ્રીન કવર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રાપ્ત થઈ રહ્યું છે. દેશમાં પાણીની વાત કરીએ તો 700 પૈકી 150 જિલ્લા ડાર્ક ઝોનમાં આવે છે. મિત્રો, પાણીની અછત ધરાવતા જિલ્લાઓના અનુસંધાનની વાત છે તો એમાં દેશના 700માંથી 150 જિલ્લા એટલે કે 150 જિલ્લા ડાર્ક ઝોનમાં આવે છે, એટલે કે ખૂબ જ તંગી ભોગવતા જિલ્લાઓનો વાત કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો બનાસકાંઠા પણ ડાર્ક ઝોનમાં છે. તો આપણે યાદ રાખીશું કે ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લો ડાર્ક ઝોનમાં આવે છે પાણીના અનુસંધાને. ડાર્ક ઝોનથી મતલબ છે કે ત્યાં પાણીની તંગી અનુભવાય છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામ ખાતેથી રિચાર્જ કૂવા નિર્માણનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. આ પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે બનાસકાંઠા જિલ્લાને ડાર્ક ઝોનમાંથી બહાર લાવવા માટે આપણે દાંતીવાડાના ચોડુંગરી ગામેથી રિચાર્જ કૂવાનું નિર્માણ કરાવ્યું છે. સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ વર્ષ 2019થી રાષ્ટ્રવ્યાપી જળ શક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. યાદ રાખીશું કે ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે કયું અભિયાન કાર્યરત છે? તો જળ શક્તિ અભિયાન કાર્યરત છે. કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે? 2019થી શરૂ કરવામાં આવ્યું છે. કોના દ્વારા શરૂ કરાયું હતું? આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલું છે. ગુજરાત વોટર ડિફિસિટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું છે. મિત્રો, ગુજરાત કે જે પહેલાં પાણીની જરૂરિયાતથી ઓછું પાણી ધરાવતું હતું એ આજે પોતાની જરૂરિયાતથી વધુ પાણી ધરાવતું રાજ્ય બન્યું છે. એટલે જ આપણે લખ્યું છે કે વોટર ડિફિસિટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બની ગયું છે. દેશમાં 18% પશુઓ ગુજરાતમાં છે, જેમાંથી બનાસકાંઠામાં સૌથી વધુ પશુઓ છે. યાદ રાખીશું, ગુજરાતમાં દેશના 18% અને એમાં પણ સૌથી વધુ બનાસકાંઠામાં પશુઓ જોવા મળે છે.
પાણીના બચાવ માટે દેશભરમાં અમૃત સરોવર, નર્મદા યોજના, સૌની યોજના જેવી યોજના દ્વારા અવિરત કામ કરવામાં આવી રહ્યું છે. આપણે જોઈએ છીએ કે જે પાણી પહોંચાડવાનું છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે પાણી વિહોણા પ્રદેશો હતા કે જ્યાં પાણીની તંગી પડતી હતી, ત્યાં આપણે સૌની યોજના અને નર્મદા યોજના થકી કેનાલ માધ્યમથી પાણી પૂરું પાડ્યું છે અને પહોંચતું કર્યું છે. જેના માટે આપણે સૌની યોજના ખાસ વિશેષ જાણીતી છે. સૌની યોજનામાં આપણે અલગ અલગ લિંક 1, 2, 3, 4 જેવી લિંકિંગની મદદથી સમગ્ર ગુજરાતની અંદર પાણી પૂરું પાડ્યું છે. અને આ તમામ જે યોજના છે સૌની યોજના, નર્મદા યોજના, એ આપણા સરદાર સરોવર ડેમને આભારી છે. એ સિવાય છે અમૃત સરોવર યોજના કે જેમાં અલગ અલગ જગ્યાએ સરોવરોનું નિર્માણ કરીને પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. તળાવો અને જે સરોવરો છે એને ઊંડા કરવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ 12 જૂન 1928ના દિવસે ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહનો પ્રારંભ થયો હતો. યાદ રાખીશું કે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. બારડોલી સત્યાગ્રહ ક્યારે શરૂ થયો હતો? 12 જૂન 1928ના દિવસે શરૂ થયો હતો. આ સફળ સત્યાગ્રહના કારણે 12 જૂન બારડોલી દિવસ તરીકે ઉજવાય છે. 12 જૂનને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? બારડોલી દિવસ તરીકે. કારણ શું છે કે 12 જૂન 1928ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા બારડોલી સત્યાગ્રહની નીમ નાખવામાં આવી હતી અને એનું નેતૃત્વ કરાયું હતું. આ ઐતિહાસિક દિવસે બારડોલીના સાંકરી ગામે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો સમાપન સમારોહ અને ખેડૂત સંમેલન યોજાયું હતું. આ જ અનુસંધાન પર ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું બારડોલીના સાંકરી ગામે. યાદ રાખીશું, આપણે ખાલી બારડોલીથી મતલબ છે, સાંકરી ગામ શક્યતઃ પરીક્ષામાં નહીં પૂછાય, એટલે આપણે બારડોલીથી નિસ્બત રાખીશું કે બારડોલીમાં ખેડૂત સંમેલન યોજાયું હતું. તેમજ કૃષિ સંકલ્પ અભિયાન પણ સમાપન કાર્યક્રમ બારડોલી ખાતે કરાયો હતો. દિવસ હતો 12 જૂન. તો કોમેન્ટમાં જણાવશો કે બારડોલી સત્યાગ્રહ એ કયા કારણોસર કરવામાં આવ્યો હતો? કયા કારણોના લીધે બારડોલી સત્યાગ્રહનું બીડું સરદાર પટેલ દ્વારા ઝડપાયું હતું? સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલી. સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ તરીકે બારડોલીને જણાવવામાં આવી છે. તો કોમેન્ટમાં જણાવશો કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કઈ છે? સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કઈ છે તે કોમેન્ટમાં જણાવશો. લાસ્ટ પાક્ષિક અંકમાં જ આપણે જોઈ ગયા છીએ. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો, અમદાવાદમાં આયોજિત પ્રોગ્રેસિવ ગુજરાત કાર્યક્રમ છે મિત્રો. પ્રોગ્રેસિવ ગુજરાત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. મિત્રો કાર્યક્રમની વાત કરીશું તો કાર્યક્રમ છે પ્રોગ્રેસિવ ગુજરાત કાર્યક્રમ કે જેના અંતર્ગત વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા વિવિધ લોકોને સન્માનિત કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો ગ્રોથ ઓફ ગુજરાત એવોર્ડ્સની. અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, યાદ રાખીશું કે આ ગ્રોથ ઓફ ગુજરાત એવોર્ડ કોણ પૂરો પાડે છે? તો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા પૂરો પાડવામાં આવે છે. ગ્રોથ ઓફ ગુજરાત એવોર્ડનું વિતરણ સમારોહ યોજાયો હતો. ઉપસ્થિત કોણ રહ્યા હતા? તો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. બે 2005નું વર્ષ કયા વર્ષ તરીકે ઉજવ્યું છે? તો 2005નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું છે. યાદ રાખીશું કે હાલ 2025નું વર્ષ સહકારી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. તો 2005માં આપણે 2005નું વર્ષ કયા વર્ષ તરીકે ઉજવ્યું હતું? તો શહેરી વિકાસ વર્ષ તરીકે તેની ઉજવણી કરાઈ હતી. અને હાલનું 2025નું વર્ષ આપણે સહકાર વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025, હાલ જ આપણે વાત કરી, વર્ષ 2025 આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. એની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરના રાજભવનમાં સહકારથી એક શ્રેષ્ઠ વિશ્વનું નિર્માણ થાય છે. સહકારથી
એક શ્રેષ્ઠ વિશ્વનું નિર્માણ થાય છે તે થીમ સાથે સહકારથી સમૃદ્ધિ સંમેલન યોજાયું હતું. સંમેલનનું નામ છે મિત્રો સહકારથી સમૃદ્ધિ સંમેલન. થીમ હતી એની સહકારથી એક શ્રેષ્ઠ વિશ્વનું નિર્માણ થાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 21 જૂનના રોજ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નિઃશુલ્ક યોગ શિબિર કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણનું આયોજન કરાયું હતું. એટલે કે 21 જૂનના રોજ જે યોગ દિવસ ઉજવવાનો છે એના અગાઉ યોગની પ્રશિક્ષણ આપતી એક શિબિર યોજવામાં આવી હતી, જેની પાછળનો ગોલ હતો સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત. ભગવાન રામે વશિષ્ઠ અને વિશ્વામિત્ર મુનિ પાસે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સાંદીપની ઋષિ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, એટલે કે તેમના ગુરુ રહી ચૂક્યા છે. તો ભગવાન રામના ગુરુ કોણ રહી ચૂક્યા છે? તો વશિષ્ઠ ઋષિ અને વિશ્વામિત્ર ઋષિ તેમના ગુરુ રહી ચૂક્યા છે. જ્યારે ભગવાન કૃષ્ણના ઋષિ કોણ છે? તો સાંદીપની ઋષિ છે. અને આપણે સૌ જાણીએ છીએ સાંદીપની ઋષિના આશ્રમની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ખાસ મિત્ર સુદામા તેમની સાથે હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના વસ્ત્રાલ ખાતે પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈની 300મી જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. તો યાદ રાખીશું મિત્રો કે હાલમાં તાજેતરમાં વર્ષ 2025માં અહલ્યાબાઈની કેટલામી જયંતિ ઉજવાય છે? તો 300મી જયંતિ ઉજવાઈ છે. અમદાવાદ ખાતે વસ્ત્રાલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સહભાગી થયા હતા. વડાપ્રધાનશ્રીએ અહલ્યાબાઈની યાદમાં તેમની સ્મારક ટપાલ ટિકિટ અને 300 રૂપિયાનો ખાસ સિક્કો બહાર પાડ્યો છે. આ અવસર ઉપર 300 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે અને એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી છે. અમદાવાદમાં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ત્રિદિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ. યાદ રાખીશું કે ઇન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન ક્યાં થયું હતું? તો અમદાવાદમાં. કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. નળ સરોવરનું ખાસ મહેમાન બન્યું છે દુર્લભ આર્કટિક પક્ષી છે આર્કટિકનું નામ છે સબાઇન ગલ. પક્ષીનું નામ છે સબાઇન ગલ. કયા વિસ્તારનું છે? આર્કટિક વિસ્તારનું છે. યાયાવર એટલે એવા ચીર પ્રવાસી પક્ષી કે જે લાંબા સમય માટે મૂળ ઠંડા પ્રદેશોમાંથી અન્ય હૂંફાળા વિસ્તારોમાં ઠંડીના દિવસો દરમિયાન સ્થળાંતર કરે છે. એટલે એવી વાત છે મિત્રો કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ જે પક્ષીઓ વસે છે એ ઠંડીના સમયમાં ત્યાં વધુ ઠંડી હોવાના કારણે આપણા વિસ્તારોમાં એટલે કે વિષુવવૃત્ત નજીકના કર્કવૃત્ત મકરવૃત્ત નજીકના વિસ્તારોની અંદર સ્થળાંતર કરીને આવતા હોય છે, જેથી તેમને હૂંફાળું એટલે કે તેમને જરૂરી ઠંડુ વાતાવરણ મળી રહે. ઈબર્ડ જેવા જાહેર પક્ષી નિરીક્ષણ ડેટાબેઝ અનુસાર ભારતમાં સબાઇલ ગલ છેલ્લે 2013માં દક્ષિણ ભારતમાં આવેલા કેરળ રાજ્યમાં જોવા મળ્યું હતું. મિત્રો હાલ આપણે જે પક્ષીને નળ સરોવર ખાતે જોયું છે એ આ અગાઉ વર્ષ 2013માં એટલે કે આજથી 12 વર્ષ પહેલાં કેરળ રાજ્યમાં જોવા મળ્યું હતું. યાદ રાખીશું 12 વર્ષ પછી આ પક્ષી ભારતની અંદર જોવા મળી રહ્યું છે અને પણ ગુજરાતના નળ સરોવર ખાતે દેખાયું છે. ગલ પ્રજાતિનું આ સબાઇન પંખી ઉત્તર અમેરિકા, ગ્રીનલેન્ડ અને સાઇબેરિયાના ઉચ્ચ અક્ષાંશના આર્કટિક પ્રદેશોમાં પ્રજનન કરે છે, જે ટુંડના જળાશયના કિનારા નજીક માળો બનાવે છે. તેમનો માળો મોટા ભાગે ઉત્તર અમેરિકા, ગ્રીનલેન્ડ અને સાઇબેરિયાના વિસ્તારોની અંદર જોવા મળે છે.
એટલે કે મુખ્ય નિવાસસ્થાન તેમનું આ જગ્યાઓ છે. ભારતમાં તેનું દેખાવું અત્યંત દુર્લભ માનવામાં આવે છે. આપણે પણ સમજી શકીએ છીએ કે આર્કટિક ખૂબ જ ઠંડો પ્રદેશ છે. ભારતમાં એટલા ઠંડા પ્રદેશ જોવા નથી મળતા, તેમ છતાં જો પક્ષી ભારતમાં જોવા મળી રહ્યું છે તો આપણા માટે એક સૌભાગ્યની વાત કહેવાય. નળ સરોવર ભારતના સૌથી મોટા અને ઇકોલોજીકલી મહત્ત્વપૂર્ણ જળાશય અભયારણ્યોમાંનું એક છે, જે ફ્લેમિંગો, પેલિકન, બતક અને વેડર્સની અસંખ્ય પ્રજાતિઓ સહિત સ્થળાંતર કરનારા અને સ્થાનિક પક્ષીઓ માટે પહેલેથી જ આશ્રય સ્થાન છે. નળ સરોવરમાં આપણને આટલા પ્રકારના પક્ષીઓ જોવા મળતા જ હોય છે, જેમાં ફ્લેમિંગો, પેલિકન, બતક અને વેડર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ ઘણા સ્થાનિક પક્ષીઓ નળ સરોવરમાં જોવા મળે છે. મિત્રો કોમેન્ટ કરશો, નળ સરોવર ક્યાં આવેલું છે, કયા જિલ્લામાં? 2 જિલ્લાની બોર્ડર સાજા કરે છે. બંને જિલ્લાના તાલુકાના નામ જો જાણકારીમાં હોય તો એ પણ જણાવજો. પ્લાસ્ટિક નોન ડિગ્રેડેબલ મટીરિયલ હોવાથી હજારો વર્ષ સુધી નાશ પામતું નથી. આપણે અગાઉ જ જોઈ ગયા હતા કે પ્લાસ્ટિકને નાશ પામવા માટે 500 થી 1000 વર્ષ જેટલો સમયગાળો થાય છે, જેનાથી પર્યાવરણ, વાયુ, જળ અને જમીન ખૂબ જ પ્રદૂષિત થાય છે. પ્લાસ્ટિકના વિઘટનમાં 400 થી 1000 વર્ષ જેટલો સમય લાગે છે. એટલે જ વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની થીમ છે બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશન ઓર એન્ડ ધ પ્લાસ્ટિક પોલ્યુશન. થીમ આપવામાં આવી છે બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશન અથવા તો એન્ડ ધ પ્લાસ્ટિક પોલ્યુશન. પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત કરીએ. આ થીમના આધારે આપણે આ પ્લાસ્ટિક દિવસની ઉજવણી કરી છે, પર્યાવરણ દિવસની ઉજવણી કરી છે, પ્લાસ્ટિક દિવસની નહીં. જનભાગીદારીથી પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનના 5R સિદ્ધાંતને અનુસરતું સુરત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. સુરત જિલ્લાનો 5Rના યુઝમાં પ્રથમ સ્થાન છે. આની પહેલાં આપણે 4R જોઈ ગયા હતા, જે વડાપ્રધાન શ્રી દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. અત્યારે આપણે 5Rની વાત કરી રહ્યા છીએ. 5R એટલે કે રિફ્યુઝ, મનાઈ ફરમાવી દેવામાં આવે પ્લાસ્ટિક યુઝ કરવા માટે. રિડ્યુસ, શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછો વપરાશ કરવો. રિપેર, શક્ય હોય તો જે વસ્તુઓ યુઝ કરી છે, ખામીયુક્ત થઈ ગઈ છે, એને રિપેર કરીને ફરી વાપરો. રિસાયકલ, જો રિપેર કરી શકાય તેવી કન્ડિશનમાં નથી તો તેને રિસાયકલ કરીને યુઝ કરો. અને છેલ્લું છે રીયુઝ, રિસાયકલ કરીને ફરી પાછી તેને વાપરવાની. તો આ 5R પ્લાસ્ટિક પ્રદૂષણના નિવારણ માટે ખૂબ જ જરૂરી છે, કે જેના બાબતમાં સુરત પ્રથમ ક્રમ ધરાવે છે. પ્લાસ્ટિકના નિકાલ માટે રિસાયકલિંગ એક અનિવાર્ય ઉપાય છે. રિસાયકલિંગ વગર આપણે જોયું હતું કે 400 થી 1000 વર્ષ સુધી એનું વિઘટન થતું નથી, તો રિસાયકલિંગ એનો બેસ્ટ ઓપ્શન્સ છે. છેલ્લા 8 વર્ષમાં સુરત મહાનગરપાલિકાએ અંદાજિત 6 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાયકલ કરીને રોડ બનાવવામાં ઉપયોગ કર્યો છે. પ્લાસ્ટિકની મદદથી શેનું નિર્માણ થઈ રહ્યું છે? રોડનું. કોણ કરી રહ્યું છે? સુરત મહાનગરપાલિકા. તો આ એક નવી ટેકનોલોજી આપણે જોઈ રહ્યા છીએ સુરત મહાનગરપાલિકાની, કે જેમાં પ્લાસ્ટિકનો રીયુઝ કરીને રોડ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરી ઇનલેન્ડ મેંગ્રુવ. કચ્છના લખપતમાં આવેલી 32.78 હેક્ટરમાં ફેલાયેલી અનોખી નોન ટાઇડલ મેંગ્રુવ નિવાસન તંત્ર ધરાવતી ગુનેરી ઇનલેન્ડ મેંગ્રુવ સાઇટ. ગુનેરી જગ્યા છે, ઇનલેન્ડ કીધું છે, એનો મતલબ એવો છે કે જે ચારે બાજુ જમીનથી ઘેરાયેલી છે. નોન ટાઇડલ, ભરતીઓટથી દૂર છે, ભરતીઓટની અસર ત્યાં જોવા નથી મળતી. એવી જગ્યા ઉપર 32.78 હેક્ટરની અંદર મેંગ્રુવ વસેલા છે, મેંગ્રુવ આવેલા છે. કઈ જગ્યાએ? તો કચ્છના લખપતમાં. કચ્છના લખપતની અંદર આવેલું છે. 2025ના વર્ષમાં ગુજરાતના પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ, ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે તેને જાહેર કરવામાં આવી છે. નામ છે ગુનેરી, ગુનેરી ઇનલેન્ડ મેંગ્રુવ સાઇટ.
ગુનેરી મેંગ્રુવ દરિયાકાંઠાથી દૂર દરિયા ભરતીની અસર વિનાનું ઇનલેન્ડ એટલે કે આંતરદેશીય મેંગ્રુવ જંગલ છે, જે તેને સમગ્ર ભારતમાં અનોખું બનાવે છે. મોટા ભાગે મેંગ્રુવ આપણને ક્યાં જોવા મળે છે? તો મોટા ભાગે મેંગ્રુવ આપણને દરિયા કિનારા ઉપર જોવા મળે છે, કે જે દરિયાને આગળ આવતું રોકે છે. આગળ આવતો રોકે છે ઇટ મીન્સ કે દરિયા દ્વારા થતું જમીનનું ધોવાણ અટકાવે છે. અને મેંગ્રુવ ઘણી બધી પ્રજાતિઓ માટે નિવસન સ્થાન પણ છે. ભારતમાં સૌથી મોટું મેંગ્રુવ ક્યાં આવ્યું છે? તો સુંદરવન ખાતે આવેલું છે. બંગાળ, પશ્ચિમ બંગાળની અંદર સુંદરવન ભારતનું સૌથી મોટું મેંગ્રુવ વન છે. ત્યાર પછી ગુજરાતની અંદર સૌથી મોટા મેંગ્રુવ વન જોવા મળે છે. કૃત્રિમ રીતે મેંગ્રુવ વન પેદા કરતું ગુજરાત ભારતનું સૌથી મોટું રાજ્ય છે, પ્રથમ ક્રમે આવે છે. પણ કુદરતી રીતે ઉત્પાદન થતું હોય તો એમાં બંગાળ પ્રથમ ક્રમે આવે છે. તો આ અનુસંધાને આપણે જોઈએ તો જમીનની વચ્ચે મેંગ્રુવ હોવું એક અલગ જ પ્રકારની અનોખી પરિસ્થિતિ તંત્ર દર્શાવે છે. આ વિસ્તારમાં એવેન્સેનિયા મરીના પ્રજાતિના મેંગ્રુવ મુખ્ય છે. મેંગ્રુવની કઈ પ્રજાતિ જોવા મળે છે? તો એવિસેનિયા પ્રજાતિ જોવા મળે છે. એવિસેનિયા મરીના પ્રજાતિ ત્યાં જોવા મળે છે. ગુનેરીની આ સાઇટ ઉપર 20 સ્થળાંતરી અને 25 રહેવાસી પક્ષીઓ જોવા મળે છે, જેમાં ફ્લેમિંગો, હેરિયર અને અન્ય જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા દૈનિક 1000 મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરી શકાય તેવો ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. કેટલો કચરો? તો દૈનિક 1000 મેટ્રિક ટન, રોજનો 1000 મેટ્રિક ટન કચરો પ્રોસેસ કરી શકાશે. પ્લાન્ટ છે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ. તો આ વેસ્ટની મદદથી શું ક્રિએટ કરીશું? આપણે એનર્જી ક્રિએટ કરીશું. કોણે શરૂ કર્યો છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને. મેન્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજે આપેલું છે કે પ્લાન્ટના પર્યાવરણીય ફાયદા શું છે, એ ઉપયોગી છે. તો જે મેન્સની તૈયારી કરતા મિત્રો છે એક વખત આ મુદ્દા વાંચી લેશો, તેમના માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. ચલો, શબ્દ રમત આવી ગઈ છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો કયો અધ્યાય ધ્યાન યોગનું વિસ્તૃત જ્ઞાન આપે છે? તો 6થો અધ્યાય આ જ્ઞાન પૂરું પાડે છે. શેનું? ધ્યાન યોગનું. ધ્યાન યોગનું વિસ્તૃત જ્ઞાન કયો અધ્યાય પૂરું પાડે છે? તો 6થો અધ્યાય. શેનો? ભગવદ્ ગીતાનો. ભગવદ્ ગીતામાં કુલ કેટલા અધ્યાય છે? તો 18 અધ્યાય છે. 3 ભાગ પાડવામાં આવ્યા છે: જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગ. 6 અધ્યાય દરેક ભાગમાં ઉપલબ્ધ છે. શ્રી કૃષ્ણે કયા યોગ પદ્ધતિને મન અને ઇન્દ્રિયોને વશ કરવા માટેનું સાધન બનાવ્યું છે? કઈ યોગ પદ્ધતિ મન અને ઇન્દ્રિયોને વશ કરવા માટેની સાધન પદ્ધતિ છે? તો અષ્ટાંગ એ આ પદ્ધતિ છે. અષ્ટાંગ પદ્ધતિ છે, અષ્ટાંગ માર્ગ. ત્રીજું છે સંસ્કૃત ભાષાની કઈ ધાતુમાંથી યોગ શબ્દ ઉદ્ભવ્યો છે? સંસ્કૃત ભાષાના કયા ધાતુમાંથી યોગ શબ્દનો ઉદ્ભવ થયો છે? તો યુજમાંથી ઉદ્ભવ થયો છે. યોગની મનની વૃત્તિઓનો નિરોધ એટલે કે યોગ, આ વ્યાખ્યા કોણે આપી છે? તો પતંજલિ દ્વારા આપવામાં આવી છે. પતંજલિજી દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવેલી છે. ત્યાર પછી વાત કરીએ આયુર્વેદ મુજબ શરીરના રોગોનું મૂળ કારણ શું છે? આયુર્વેદના અનુસંધાને શરીરના રોગોનું મૂળ કારણ છે ત્રિદોષ. 3 દોષ એ મૂળ કારણ છે. 6થો ક્વેશ્ચન છે યોગ કર્મશુ કૌશલમનો ઉપદેશ કોણે આપ્યો છે? તો શ્રી કૃષ્ણ દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો છે. યોગ કર્મશુ કૌશલમ ભગવદ્ ગીતાની અંદર આ ઉપદેશ આપણને જોવા મળે છે. એટલે કહી શકાય કે આ ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલો છે. કર્ણપીડા, દાંતના રોગ, હૃદય રોગ તેમજ ગળાના રોગમાં કઈ હસ્ત મુદ્રાથી લાભ થાય છે? તો શૂન્ય મુદ્રાથી લાભ થાય છે. શૂન્ય મુદ્રાથી લાભ થાય છે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા યોગ સાથે વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ માટે કયા
ચક્રમની ઉજવણી કરવામાં આવનાર છે? તો ગ્રીન યોગની ઉજવણી કરવામાં આવનાર છે. યાદ રાખીશું કે યોગ તો છે જ, એની સાથે આપણે પર્યાવરણીય વસ્તુઓને જોડી રહ્યા છીએ, એટલે કે ગ્રીનરીને જોડી રહ્યા છીએ. તો આ કોન્સેપ્ટનું નામ આપી દેવામાં આવ્યું છે ગ્રીન યોગ. વિશુદ્ધિ ચક્રનો રંગ કયો છે? વિશુદ્ધિ ચક્રનો રંગ આછો વાદળી. પરીક્ષામાં આવા પ્રકારના પ્રશ્નો નહીં પૂછાય, સો ડોન્ટ વરી. પર્વતાસન કયા ચક્રની સક્રિયતા વધારે છે? તો પર્વતાસન મણિપુરી ચક્રની સક્રિયતા વધારે છે. અષ્ટાંગ યોગ મુજબ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ શું છે? તો આ તમામે તમામ વસ્તુઓ એક યમના પ્રકાર છે. યમના શું છે? પ્રકાર. પાંચે પાંચ વસ્તુ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. મુદ્રા વિજ્ઞાન અનુસાર હાથની પહેલી આંગળી એટલે કે તર્જની કયા તત્વ સાથે સંકળાયેલી છે? તર્જની આંગળી એ કયા તત્વ સાથે સંકળાયેલી છે? તો વાયુ તત્વ સાથે સંકળાયેલી છે. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ એક વિશ્વ એક ખાલી જગ્યા માટે યોગ. તો એક સ્વાસ્થ્ય માટે યોગ. યાદ રાખીશું, એક વિશ્વ એક સ્વાસ્થ્ય માટે યોગ. 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025. અત્યાહાર, પ્રજલ્ય, પ્રયાસ, નિયમ નિગ્રહ, જનસંઘ અને લૌલ્ય યોગ માર્ગના આ 6 બાધક તત્વોનો ઉલ્લેખ કયા ગ્રંથમાં છે? મતલબ કે આ બધા તમામે તમામ વસ્તુઓનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે? તો હઠ યોગ ગ્રંથની અંદર આ ઉલ્લેખ જોવા મળે છે. ધનુરાસન, તોલાંગુલાસન, જાનુશીરાસન, હલાસન, મયુરાસન, મત્સ્યાસન અને પાદહસ્તાસન કયા રોગને દૂર કરવા માટે ઉપયોગી છે? તો મિત્રો કબજિયાતને દૂર કરવા માટે આ ઉપયોગી છે. ત્યાર પછી છે ઓમ ખગાય નમઃ મંત્ર સૂર્ય નમસ્કારના કયા આસન સાથે સંકળાયેલો છે? તો પર્વતાસન સાથે સંકળાયેલો છે. કોઈ વસ્તુને સ્થિર દ્રષ્ટિથી જોવું તેને ષટકમ અનુસાર શું કહેવાય? તો ત્રાટક. એક જ વસ્તુને એક ધારી નજરે જોવું એને આપણે ત્રાટક કહીએ છીએ. શરીર, મન અને પ્રાણના આરોગ્યને જાળવવા માટે યોગીઓએ ખાલી જગ્યાના પ્રયોગ કર્યા હતા. તો મુદ્રાના પ્રયોગ કર્યા હતા. અલગ અલગ મુદ્રાઓનો પ્રયોગ કર્યો હતો અને આ મુદ્રાઓના પ્રયોગને હાલ આપણે આસન તરીકે ઓળખીએ છીએ. અલગ અલગ આસન જોવા મળે છે. મિત્રો મેન્સ માટે જરૂરી પોઈન્ટ છે વર્ષામાં વાયુથી સાવચેતી રાખવા બાબતના. તો મેન્સના પર્સપેક્ટિવથી યાદ રાખશો. મિત્રો હવે આ ડાર્ક થીમના કારણે કદાચ થોડું વિઝિબલ ઓછું થશે, તો હું બોલું છું એના ઉપર ધ્યાન આપશો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના 7 જિલ્લામાં નીચેના પૈકી કયા જિલ્લાનો સમાવેશ થાય છે? કયા કયા જિલ્લાઓ સમાવિષ્ટ છે? તો આપણે જોઈ ગયા હતા કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લી આ 7 જિલ્લાઓનો સમાવેશ થાય છે. તો એમાં બનાસકાંઠા, મહીસાગર, મહેસાણા, દાહોદ અને પંચમહાલ તો તમામે તમામ જિલ્લાઓ સમાવિષ્ટ છે. એટલે જવાબ આવશે આપેલા તમામ. ત્યાર પછીનો પ્રશ્ન છે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 17.48 કરોડ રોપાના વાવેતર સાથે ગુજરાતમાં ભારતનો ક્રમ કયો છે? તો ગુજરાતમાં ભારતનો ક્રમ છે સેકન્ડ. બીજો નંબર ગુજરાત ધરાવે છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રીએ નીચેનામાંથી કયા સ્થળે પ્લાસ્ટિક ઉદ્યોગ માટે નવનિર્મિત કોમન એન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું છે? તો આ પ્લાન્ટ શરૂ થયો છે હાલોલ ખાતે. હાલોલ ખાતે આ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના અધ્યક્ષસ્થાને એન્વાયરમેન્ટ કોન્ક્લેવ 2025નું આયોજન ક્યાં કર્યું હતું? તો આ કોન્ક્લેવનું આયોજન સરસાણા સુરત ખાતે કરવામાં આવ્યું હતું. 24 માળ જેટલી ઊંચાઈએ પાણી પંપ થાય તેવું એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન કયા જિલ્લામાં બનાવવામાં આવ્યું છે? તો સુરેન્દ્રનગર ખાતે બનાવવામાં આવ્યું છે. 24 માળ સુધી પાણી પંપ થઈ શકે તેવું પમ્પિંગ સ્ટેશન આપણે બનાવ્યું છે, જે જગ્યા છે સુરેન્દ્રનગર.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નીચેનામાંથી કયા મહાનુભાવની 300મી જન્મ જયંતિ નિમિત્તે સ્મારક ટપાલ ટિકિટ અને 300 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે? તો આપણે જોઈ ચૂક્યા હતા દેવી અહલ્યાબાઈ હોલકર, એમની 300મી જયંતિના અનુસંધાને આ કાર્ય કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા દેશના પ્રતિનિધિ સાથે વિવિધ ક્ષેત્રો રોકાણને પ્રોત્સાહિત કરવા ઇન્વેસ્ટર્સ ફેસિલિટેશન મિકેનિઝમ અંતર્ગત બેઠક યોજી હતી? તો યાદ રાખીશું સ્વીડન. સ્વીડનની ટીમ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની મુલાકાતે હતી, તેમની સાથે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કઈ કંપનીના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો ગિફ્ટ સિટી ખાતે પ્રારંભ કરાવ્યો છે? તો ઇન્ફોસિસ કંપનીનો જે નવું ડેવલપમેન્ટ સેન્ટર છે એનો ગિફ્ટ સિટી ખાતે પ્રારંભ કરાયો છે. મુખ્યમંત્રીશ્રીએ તમામ જિલ્લાની ફરિયાદ સહસંકલન સમિતિમાં ઉપસ્થિત રહેવાની નવી કાર્યપ્રણાલીની શરૂઆત કયા જિલ્લાથી કરી છે? તો જામનગર જિલ્લાથી કરી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે નીચેનામાંથી કયા જિલ્લામાં યોજાયેલ નિઃશુલ્ક યોગ શિબિર કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણનો લાભ 1500 લોકોએ લીધો હતો? તો મિત્રો આપણે કીધું હતું કે 21 જૂને યોગ દિવસની પહેલાં પ્રશિક્ષણ આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો અને તે યોજાયો હતો અમદાવાદ ખાતે. મે 2025ના રોજ નળ સરોવરમાં જોવા મળેલ દુર્લભ સબાઇન ગલ પક્ષી બાબતે કયા વિધાન સાચા છે? સાચા વિધાન શોધવાના છે. પહેલું વિધાન છે તે પીળી ટોચ સાથે કાળી ચાંચ અને ખાંચવાળી પૂંછડી ધરાવતા માત્ર 2 ગલ પ્રજાતિમાંનું એક છે. સાચી વાત છે મિત્રો. બીજું છે મૂળ આર્કટિક ક્ષેત્રનું આ પક્ષી પ્રથમવાર ભારતમાં જોવા મળ્યું છે. મિત્રો આપણે જોઈ ગયા હતા કે પ્રથમ વખત તો 2013માં કેરળમાં જોવા મળ્યું હતું. 2013માં કેરળમાં પ્રથમ વખત જોવા મળ્યું હતું. એટલે બીજું સ્ટેટમેન્ટ ખોટું છે અને પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. એટલે જવાબ આવશે માત્ર એક વિધાન સાચું છે. ગ્લોબલ પ્લાસ્ટિક ટ્રીટી નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલ છે? તો UNEP યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા આ ગ્લોબલ પ્લાસ્ટિક ટ્રીટી જાહેર કરવામાં આવેલી છે. વિશ્વ પર્યાવરણ દિવસ 2025ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના કયા સ્થળે માતૃવન કવચનું નિર્માણ કર્યું હતું? આપણે જોઈ ગયા હતા કે સચિવાલય સંકુલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જનભાગીદારીથી પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનના 5R સિદ્ધાંતમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? આપણે 5R જોઈ ગયા હતા. રિસાયકલ સમાવિષ્ટ હતું, રીથિંકનો સમાવેશ થતો ન હતો, રિપેર સમાવિષ્ટ હતું અને રીયુઝ પણ સમાવિષ્ટ હતું. ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરી ઇનલેન્ડ મેંગ્રુવ કચ્છના કયા તાલુકામાં આવેલી છે? તો આપણે જોઈ ગયા હતા કે લખપત તાલુકામાં આવેલી છે. સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં લડાયેલ બારડોલી સત્યાગ્રહની યાદમાં કયા દિવસને બારડોલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો બારડોલી દિવસ આપણે જોઈ ગયા 12 જૂનના રોજ આપણે બારડોલી દિવસની ઉજવણી કરીએ છીએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદને કારણે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને થતા નુકસાનને પહોંચી વળવા 169 નગરપાલિકાઓને કેટલી ગ્રાન્ટ ફાળવવાનો સિદ્ધાંતિક મંજૂરી આપી છે? પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો નહીં પૂછાય, સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. પણ જવાબ આવશે 107 કરોડ. આધાર કાર્ડ સંબંધિત કોઈ પણ માહિતી મેળવવા માટે માય આધાર પોર્ટલનો ટોલ ફ્રી નંબર કયો છે? તો 1947 એનો ટોલ ફ્રી નંબર છે. આધાર કાર્ડ સંબંધિત પ્રોબ્લેમ્સ માટે ટોલ ફ્રી નંબર 1947. ત્યાર પછી છે જળશક્તિ અભિયાન કેચ ધ રેન 2025 અભિયાન અંતર્ગત જળ સંચય જનભાગીદારી નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા જિલ્લાથી રિચાર્જ કૂવા નિર્માણનો શુભારંભ કરાવ્યો છે? તો આપણે જોયું હતું કે સૌથી વધુ તંગી ધરાવતો જિલ્લો બનાસકાંઠા, ત્યાંથી જ આપણે રિચાર્જ કૂવાના નિર્માણનો શુભારંભ કર્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં વૃક્ષારોપણ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન આપણે જોઈ ગયા હતા મિત્રો કે લાસ્ટ 2024માં હતું 3 મિલિયન, આ વર્ષે નિર્ધારિત કર્યું છે 4 મિલિયન. 4 મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. તો આપણા ગુજરાત પાક્ષિકની ક્વિઝ પણ અત્રે પૂર્ણ થઈ છે. પાક્ષિકનો શબ્દ રમત પણ જોઈ હતી.
ફેક લેટર સ્કેમ મિત્રો, દરેક પાક્ષિક અંગની અંદર હવે સાયબર સિક્યોરિટીથી બચવા માટેના ઘણા આવેદન જોવા મળે છે, એટલે કે અલગ અલગ એક કેસ પ્રોવાઈડ કરવામાં આવે છે કે આવી રીતે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, તો એની જાગૃતિ માટેના આર્ટિકલ્સ આપવામાં આવે છે. જે પૈકીનો આ એક આર્ટિકલ્સ છે જેમાં તમને લોટરી લાગી છે, તમે આટલા નાણાં જમા કરાવશો તો તમને આટલા નાણાંની લોટરી આપવામાં આવશે. આ પ્રકારના જે લેટર્સ જોવા મળે છે એક ફ્રોડ લેટર્સ છે, એ ધ્યાન પર લઈને પોલીસની મદદ લેવા માટે જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ માય આધાર પોર્ટલની પણ વિવિધ માહિતી અત્રે ઉપસ્થિત કરવામાં આવી છે. એક પુસ્તક, પ્રાણી સૃષ્ટિની પરિચય કરાવતું પુસ્તક, વન્યજીવ સૃષ્ટિ માટેનું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જોઈએ તો ગોરખોદિયું પ્રાણી તેની સખત ચામડીને લીધે સાહુડીના કાંટા, મધમાખી અને સાપના ડંખથી બચી જાય છે. કયું પ્રાણી છે? ગોરખોદિયું. એ સિવાય વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે સાપ અને નોળિયાની લડાઈમાં હંમેશા નોળિયો જ જીતે છે. તો એનું કારણ પણ આપવામાં આવ્યું છે કે સાપ અને નોળિયાની લોકવાયકાનું ખંડન કરતાં જણાવવા આવ્યું છે કે આ બંને વચ્ચેની લડાઈમાં નોળિયાના વાળ ઊભા થઈ જતા હોવાથી સાપ તેના દાંત નોળિયામાં ઉતારી શકતો નથી અને બચકું ભરી શકતો નથી. ડન. નોળિયો જીતે છે એનું કારણ શું છે? કેમ કે એની બોડીના જે વાળ છે ઊંચા થઈ જવાના કારણે સાપ પોતાના દાંતથી જે ડંખ મારે છે એ નોળિયાને મારી શકતો નથી અને એના કારણે તે હારે છે. એક યોજના દરેક પાક્ષિક અંકમાં જોવા મળે છે. આ વખતની યોજના છે વહાલી દીકરી યોજના. યોજનાનો ઉદ્દેશ્ય જોઈએ તો દીકરીઓના જન્મદરમાં વધારો કરવો, શિક્ષણના ડ્રોપઆઉટ રેશિયામાં ઘટાડો કરવો, બાળ લગ્ન પ્રથાને અટકાવવી, આ યોજનાના ઉદ્દેશ્યો છે. આવક મર્યાદાની વાત કરીએ તો દંપતી એટલે કે પતિ અને પત્ની બંનેની સંયુક્ત વાર્ષિક આવક ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 2 લાખ કે તેથી ઓછી હોય તેવા વ્યક્તિઓને આ લાભ મળવાપાત્ર છે. પાત્રતાના ધોરણની વાત કરવામાં આવે તો 2 ઓગસ્ટ 2019થી કે ત્યારબાદ જન્મેલ દીકરીને આ લાભ મળવાપાત્ર છે. યાદ રાખીશું, 2 ઓગસ્ટ 2019ના રોજ જન્મેલ કાં તો એ પછી જન્મેલ બાળકીઓને વહાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર છે. દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. દીકરીનો જન્મ તો આ ડેટમાં હોવો જ જોઈએ, પરંતુ સાથે એ સમયે માતાની ઉંમર પણ 18 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ. દંપતીની પ્રથમ 3 સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. એટલે કે પ્રથમ 3 સંતાન અને જો 3 દીકરી હોય તો પણ આ લાભ મળવાપાત્ર છે. યોજના અંતર્ગત મળતી સહાયની વાત કરીએ તો પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે 4000ની સહાય પૂરી પાડવામાં આવે છે. એટલે કે બાળકી જ્યારે પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવશે ત્યારે 4000ની સહાય આપવામાં આવશે. જ્યારે બાળકી 9મા ધોરણમાં એટલે કે માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવશે ત્યારે એને 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે. અને બાળકીના લગ્ન સમય એટલે કે 18 વર્ષ પછીની લગ્ન સમયની ઉંમર અથવા તો ઉચ્ચ શિક્ષણ બેમાંથી એક સમયે તેને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. અમલીકરણ કરતા નિયામક શ્રી મહિલા કલ્યાણ કમિશનર, મહિલા અને બાળ વિકાસ કચેરી. અરજી કરવાના પુરાવામાં જે પુરાવા છે ઉપર જે આપણે જોયા કે માતાની ઉંમર 18 વર્ષથી વધુ હોવું જોઈએ, બાળકનો જન્મ, તો એ જન્મ પ્રમાણપત્રોને એના આધારે આ યોજનાનો લાભ મેળવી શકાય. તો આપણે અત્રે 16 જૂન 2025નું પાક્ષિક અંક પૂર્ણ કર્યું. આવતા અંકમાં આપણે જોઈશું 1 જુલાઈ 2025નું પાક્ષિક અંક. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.